અમરેલીમાં પાટીદાર સમાજની યુવતીનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવતા પાટીદાર સમાજમાં આક્રોશ જોવા મળે છે, જેના પગલે મેંદરડા શહેરમાં સર્વ સમાજના લોકો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આ આવેદન આપી તમામ સમાજના પુરુષો મહિલાઓ સાથે મળીને આ ઘટનાને વખોડી કાઢી છે। લોકોના કહેવા મુજબ આ યુવતી ટાઈપિસ્ટની નોકરી કરતી હતી। તેના પિતા દરણાદારી ગુજરાન ચલાવે છે। આ યુવતી તેના પિતાને મદદ કરવા કામ કરી રહી છે। તે નિર્દોષ હોવા છતાં કોઈ કારણોસર પોલીસે રાત્રે 12 વાગે ધરપકડ કરી અને સમાજને લાંછન લાગે તે રીતે શહેરમાં સરઘસ કાઢ્યું હતું। આ કૃત્યને બહેનો સાકી નહીં લે તેવો લલકાર કર્યો છે। અમરેલી પોલીસે યુવતીને લાંછન લાગે તેવું કૃત્ય કર્યું છે। તેના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ ઉઠી છે। મારું નામ છે પરસોત્તમ ઢેબરિયા, ગામ મેંદરડા। અમરેલીમાં જે 4 દિવસે એક ઘટિત બનાવ બન્યો। એક સમાજની યુવાન દીકરીને જે ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી હતી, એકાબીજાના ખારદાવડાની હિસાબે એ દીકરીને અરેસ્ટ કરવામાં આવી અને રાતે 12 વાગે અરેસ્ટ કરીને એનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું। જેવી રીતે કે ક્રિમિનલનું કોઈ સરઘસ કાઢવામાં આવે એ રીતે બુટલેગરોનું કાઢવામાં નથી આવતું, ના નિર્દોષ દીકરીનું કાઢવામાં આવ્યું હતું। આજ અમે સમસ્ત ગામના લોકો, સમસ્ત જ્ઞાતિના સાથે જોડાઈ અને અમે પ્રાંત અધિકારી શ્રીને હાલીને આવ્યા છીએ અને અમે મૌન રેલી સ્વરૂપે આવ્યા હતા, વગર અવાજ કરે શાંતિથી। અને પ્રાંત અધિકારી શ્રીને અમે આવેદન આપ્યું કે હવે પછી કોઈ પણ સમાજની બેન અથવા દીકરી હોય એની ઉપર ક્યારે પણ આવા પગલાં ન લેવાય, એવું અમે શાંતિથી આજે બધા આપ્યું છે અને સાહેબે અમારી વિનંતી સાંભળી છે અને અમારું આવેદનપત્ર આગળ મોકલવાની પણ ખાતરી આપી છે। રાત્રિના 12 વાગ્યા પછી કોઈ પણ સ્ત્રીને પોલીસ સ્ટેશન ને રાખી શકતા નથી કે બોલાવી શકતા નથી, છતાં આવો પોલીસ વિભાગે લાંછનરૂપ કાર્ય કેમ કર્યું છે તે ચર્ચાનો વિષય બન્યો છે। ખાસ કરીને બુટલેગરોનું પણ આ રીતે સરઘસ કેમ કાઢવામાં આવતું નથી, ત્યારે બેટી બચાવો બેટી પઢાઓ જેવા નારા લગાવતી આ સરકાર આંખ આડા કાન કરીને કેમ બેઠી છે? આવેદનપત્ર સમયે શહેરની મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો છે। આ ઘટનામાં લેટરકાંડ મુખ્ય ભૂમિકામાં છે। ભાજપના જ નેતાઓ ભાજપ વિરુદ્ધ આ કાંડમાં સમાયેલા છે। જો કે પોલીસનું પણ કહેવું છે કે આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું નથી, પરંતુ કાયદાકીય રીતે પોલીસે આ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે, જે પોલીસનો ફરજનો ભાગ છે। તેથી પોલીસે કોઈ ગુનો કર્યો નથી જે હોય તે, પરંતુ આ લેટર કાંડે ગુજરાતભરમાં સનસની મચાવી છે અને નિર્દોષ યુવતી માટે પાટીદાર સમાજ લડી લેવાના મૂડમાં છે। હું વીણાબેન ડાંગસિયા મેંદરડા ગામની છું અને મેંદરડાની અંદર સર્વ જ્ઞાતિ ભાઈઓ તથા બહેનોએ અમરેલીમાં બનેલા એક દીકરી સાથેના બનાવ સાથે આપણો દેશ અને આપણા સમાજની અંદર બેટી બચાવો બેટીને વધાવો અથવા તો સ્ત્રીના ઉપર અત્યાચાર ન થવા જોઈએ એવા સૂત્રોચ્ચાર કરીએ છીએ। એવું બધા માનસિકતા ધરાવે, પણ જ્યારે એક અમરેલીની દીકરી ઉપર આવો અત્યાચાર થયો કે 6 વાગ્યા પછી ક્યારેય કોઈની એવી ધરપકડ નથી થતી, ક્રિમિનલ હોય છે એની પણ નહીં, માફિયાઓ હોય છે એની પણ નહીં, કોઈ બીજા ઘણા જઘન્ય કૃત્યો કરે છે એની ધરપકડ કરવામાં નથી આવતી, છતાં પણ એક નિર્દોષ જેનો બાપ દરણા દળીને પોતાને આજીવિકાનું સાધન માને છે અને દીકરી અને બાપને સપોર્ટ કરવા માટે રળીને દેતી હતી, તો એને તો જો એક અધિકારીની નીચે કામ કરતા હોય એ લોકોને તો ખરેખર જે અધિકારી કેમ ટાઈપ કરવું જોઈએ, દીકરીએ જે કાંઈ ટાઈપ કર્યું એના એક ફરજના ભાગરૂપે કર્યું, પણ એના ઉપર જે કાંઈ અતિ અમાનવીય કૃત્ય કરી અને આગળ વધ્યા છે, તો એ અમે મહિલા સમાજ સાંખી લેવામાં માનતા નથી અને સાંખીશું પણ નહીં। પણ આના માટે બહુ યોગ્ય અને બહુ સરસ મજાનો નિર્ણય આવે। સરસ એટલા માટે બોલું છું કે દીકરીને નિર્દોષ છોડી દેવામાં આવે, પણ નિર્દોષની એના ઉપર કોઈ પણ FIR થઈ હોય તો પણ એને નાબૂદ કરવામાં આવે એમ અમારા બધા બહેનો ભાઈઓ અમારા ગામજનો વતી નમ્ર વિનંતી છે સરકારને। અને જો બેટી બચાવવા માટે આપણે આવું એક કાર્ય કરતા હોય તો એની પાછળ આને શા માટે આપણે ડામવું? આને તો આપણે એને સરસ રીતે જે માણસ હોય તે ખબર નથી, પણ એ જે કાંઈ વ્યક્તિત્વ એને ચરિત્ર રજૂ કર્યું છે એના માટે યોગ્ય કામ થાય એવું અમે બધા વિચારીએ છીએ। આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ આ વિચાર રાખી અને આપણે આપણા દેશ માટે આપણી બહેનોને બચાવીએ એવું મારું માનવું છે।